જય ઈસુ વાલા મિત્રો, કેમ છો? આજનો દિવસ અમદાવાદ ધર્મ પ્રાંત માટે અને ખાસ કરીને યુવા યુવતીઓ માટે યાદગાર પળ બની રહેવાની છે. અમદાવાદ ધર્મ પ્રાંત જ્યારે 75 વર્ષ પૂર્ણ કરે છે અને પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરે છે, ત્યારે મુખ્ય બે હેતુ ધ્યાનમાં રાખે છે. પહેલું શ્રદ્ધા ઘડતર અને બીજું લોક કલ્યાણ. શ્રદ્ધા ઘડતર અર્થે અમદાવાદ ધર્મ પ્રાંત ઇન્ડિયન કેથલિક યુથ મુવમેન્ટ હમણાં જ બે કાર્યક્રમ કરી ચૂક્યું છે. એક તો બાળકો માટેની શ્રદ્ધા ઘડતર શિબિર જે કપડવંજ ડોન બોસ્કો એનિમેશન સેન્ટરમાં ઉજવાઈ હતી, અને બીજો કાર્યક્રમ એ છે ટીનેજર્સનો કાર્યક્રમ જે કરમસદ ખાતે યોજવામાં આવ્યો હતો. અને જ્યારે લોક કલ્યાણની વાત આવે ત્યારે આપણા યુવા યુવતીઓ માટે કેમ ભૂલી શકાય, તારીખ 16મી નવેમ્બર આજે અમદાવાદ ધર્મ પ્રાંત પહેલી વખત આ જોનાર છે કે કરમસદ ખાતે લોયોલા હોસ્ટેલની અંદર જે આઈસીયુએમની ઓફિસ આવેલી છે ત્યાં રોજગાર મેળો રાખવામાં આવ્યો છે. રોજગાર મેળો તો ખરો જ, એની સાથે આજે જીવન પસંદગી મેળો પણ રાખવામાં આવેલો છે. કોઈ પણ યુવા કે યુવતી જેને રોજગાર જોઈતું હોય તે પણ અહીંયા આવીને ઇન્ટરવ્યુ આપી શકે છે. અને સાથે જીવન પસંદગી એટલે કે પ્રભુ તરફથી મળતી પહેલ ફાધર બનવું છે કે સિસ્ટર બનવાની તક, સાથે કદાચ લગ્ન જીવનમાં આગળ વધવું છે તો કેવી રીતે વધી શકાય તેની પણ માહિતી આજે એ લોકોને મળવાની છે. ખરેખર આજે આઈસીવાયએમ માટે અને અમદાવાદ ધર્મ પ્રાંત માટે ગૌરવમય તક બની રહી છે. જય ઈસુ. નમસ્કાર, જય ઈસુ. આઈસીવાયએમ ઇન્ડિયન કેથોલિક યુથ મુવમેન્ટ દ્વારા રોજગાર મેળાની તક જે અહીંયા આપવામાં આવી છે તે બહુ સરસ છે, જેમાં 11 કંપનીઓ અહીંયા હાજર રહી છે. તેમાં જે તમારો બેઝ હોય એ કંપની માટે તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. એમાં મારું એક એમઆરએફ કંપની જે ભરૂચમાં એની અંદર મારું જે સિલેક્શન થયું છે બહુ સરસ છે. હું આઈસીવાયએમનો આભારી છું અને થેન્ક યુ આઈસીવાયએમ. તો મારું નામ તમન્ના મહેડા છે અને આજે હું આઈસીવાયએમ દ્વારા આયોજિત જોબ ફેર જે હતું તેમાં આવી હતી અને મેં 2-3 ઇન્ટરવ્યૂઝ આપ્યા અને મેં સ્ટાફ નર્સનું એઝ અ સ્ટાફ નર્સનું ઇન્ટરવ્યૂ આપ્યું છે, જે મને સારો એક્સપિરિયન્સ થયો છે. તો ઇટ્સ અ ન્યૂ બિગિનર ફોર ધ ન્યૂ રિક્રુટર. તમારે પણ ઇન્ટરવ્યૂઝ આપવું જોઈએ અને તમે આ જોબ ફેરનો આનંદ ઉઠાવી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે જોય પરમાર. અહીંયા અમદાવાદ ધર્મ પ્રાંતથી જોબ ફેર આયોજન કર્યું હતું અને ત્યાં 11 જેટલી કંપનીઓ આવી છે અને એમાંથી મેં 5 જેવી કંપનીઓમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યા. તો બધાના મારા એક્સપિરિયન્સ સારો રહ્યો. ખાસા લોકો અહીંયા જોબ સિકર બી છે જે અહીંયા આવ્યા છે અને મને બી સારી પોઝિશન બી ઓફર થઈ છે અને જોબ ફેરમાં મારો બી અનુભવ સારો રહ્યો અને તે બદલ ફાધર અને આईसीवाईएम નો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. हाय गाइस, मेरा नाम बीनल वाघेला है. मैं प्रॉपर जीनियस कंसल्टेंसी से हूँ. हमारे पास एसबीआई कार्ड्स के रिक्वायरमेंट्स होती है. यहाँ पे मुझे जो भी कैंडिडेट्स मिले वो क्वालिटीज़ में अच्छे थे और मुझे जो मेरे 6 इंटरव्यूज़ हुए इसमें से 3 कैंडिडेट सेलेक्टेड है और आगे यहाँ पे थोड़ा ग्रो करने की ज़रूरत है, जैसे कैंडिडेट और बढ़ाने की ज़रूरत है. सो ये अभी ये जो जॉब फेयर हुआ है उसके बारे में मैं कुछ बताना चाहूँगा. तो 2 चीज़ें हैं. कैंडिडेट्स क्वालिटी अच्छा मिला है, क्वांटिटी थोड़ा कम था, तो हम ये चाहेंगे क्वांटिटी अच्छी हो जाए. बिकॉज ऑफ कि हम लोग कभी जॉब फेयर को मैं आज तक सीरियसली लिया नहीं हूँ. मल्टीपल जॉब फेयर मैंने अटेंड किए, लेकिन यहाँ पे मैं पहली बार बोलने जा रहा हूँ कि यहाँ से मेरे बंदे ज्वाइन होंगे आपके, ये श्योर है.